હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે અભી હાલ 8:30 અને અહીંયા જો નાહી ધોઈને હું રેડી બી થઈ ગઈ છે, હેર વોશ બી કરે છે મેં આજે. પછી મળીએ, ચલો ખાવાનું બને એ ટાઈમે. જો ગાઈઝ વાગી ગયા છે 12. અહીંયા મમ્મી અને પપ્પા જમવા બેસી ગયા છે. શું છે આજ જમવામાં? ખાઈ લો પહેલા. મિક્સ સબ્જી અને રોટલા અને છાશ ગોળ. જો જોઈ શકો તમે, મિક્સ સબ્જી છે. સલાડ બી છે. જો આજ તો ઠંડીઓ ચાલુ થઈ ગઈ લાગે અમને તો. જો ને રોટલા અને મિક્સ સબ્જીઓ આવી ગઈ. ખાવ તાણ, બીજું તો શું. તમારે આવું હોય તો આવી જજો ગાઈસ ખાવા. જો ગાઈસ આપણે નીકળી ગયા છીએ બહાર જવા માટે અને જઈએ છીએ મોટા ભાઈના ઘરે. અને જો અત્યારે રસ્તામાં છીએ, જો રસ્તામાં છીએ, એમના ઘરે જઈએ છીએ. અને સાંજનો ટાઈમ થઈ ગયો છે. શાક માર્કેટ એટલે કલલ બલલ અવાજ બહુ ચાલુ છે. સાધનો તો ચાલુ જ હોય. શાક માર્કેટ છે જોડે એટલે ટ્રાફિક પણ એટલો જ રહે. પછી જો ગાઈસ અહીંયાથી શાક માર્કેટ ચાલુ થાય છે. સામે ડીમાર્ટ છે. જો આ શાક માર્કેટ છે. શાક માર્કેટના પણ 3 ગેટ બનાવી દીધા છે સરસ મજાના, કારણ કે ટ્રાફિક બહુ થતો હતો એટલા માટે. અને સામે ડીમાર્ટ છે. અને જો સિઝનેબલ વસ્તુ બધું જ અહીંયા મળી રહે. અને અહીંયા છે પેટ્રોલ પંપ. એટલે બધું નજીકમાં જ થઈ ગયું છે, એટલે બહુ દૂર હવે જવું પડતું નથી. આ પેટ્રોલ પંપ છે નાયરાનું. અહીંયા બી કલ્યાણ જ્વેલર્સ છે અને એની બાજુમાં મોલ બને છે નહીં? એવું છે. આ કલ્યાણ જ્વેલર્સ છે અને એની બાજુમાં પણ જો શુભમ કે માર્ટ બને છે ને, સરસ બનાવે છે. અને અહીંયા જો અત્યારે તો શિયાળો ચાલુ છે તે બધે. જો ગાઈસ વાગ્યા છે 7:40 અને સાંજે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો આ બે માન દીકરો બે જમી રહ્યા છે. આ ભાઈને ચા જોઈએ. અને અમને જો આજે શું બનાવ્યું છે? સેવ ડુંગળીનું શાક અને રોટલા. અમે જમી લીધું અને બાપને દીકરીએ જમી લીધું અને માન દીકરો બાકી. આમાં હજુ મમ્મી પણ બાકી છે. ચલો તા પછી મળીએ. જો ગાઈસ રાતના 12:15 વાગ્યા છે અને આ ભાઈ દુકાને આવ્યા. શું લેવા આવ્યા છો? ભૂખ લાગી, જે આલો એ લઈ લઈએ. તો પણ હુઈ જતા હોય તો? નહીં ઊંઘ આવતી તો તકલીફ. હુઈ જઈએ ને તો ભૂખ ના લાગે. ઊંઘ નહીં આવતી ને ખાધા વગર. ના કેમ આવે? નહીં આવતી, શું કરીએ, સિસ્ટમ અલગ અમારી. એવું થોડું ચાલે. અહીં અમને ઊંઘ આવે તે અમને નહીં આવતી તો બેસતો હોય દુકાને. સવારમાં ઊંઘ આવે. દુકાને બેસવાનું. જો અહીંયા ઊંઘ જો પગા હા ઘડી રહ્યા. જો સર બોલો શું હાલ છો? શું લે છો તમે? અમે તો એક કામ કર, અમે વસ્તી કરી રહ્યા. રીંગણાની વેફર આખી લેવી. હાલો ને, જે હાલ છે લઈ લઈએ. રીંગણાની વેફર મસ્ત આવી છે, સરસ. કંઈક નવું. પૂરી ખા પૂરી. તો ચલો ગાઈસ, આની સાથે હું મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ.